હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ઓમ ડાબી નામનો જે વ્યક્તિ હતો તે મિત્રો બાપુની દીકરી લઈને ભાગ્યો હતો। ત્યારબાદ આ ઓમ ડાબીને તમે મિત્રો ક્યાંય પણ નહીં જોયો હોય, પરંતુ તેનું કાળું સત્ય તે શું મિત્રો એવા પૈસા કરતો હતો જેથી તે રોકડે પૈસે ફોર્ચ્યુનર જે 60 લાખથી પણ વધારે પૈસાની આવે છે તે શું કેમ મિત્રો ફરે છે, શું મિત્રો વાત કરીએ તો આ બધા પૈસા ક્યાંથી લાવે છે, સાથે મિત્રો વાત કરીએ તો આ શું દુબઈની અંદર બિઝનેસ કરે છે, તેનું કાળું સત્ય શું છે, બધી જ માહિતી આ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। તો તમારા બધા લોકોને મારે ટાઈમ બગાડવો નથી, વિડીયો કરી છે ભાઈ ચાલુ। તો મિત્રો તમને લોકોને ખબર છે કે ઓમ ડાબી નામનો જે વ્યક્તિ છે તે ભૂખી છે મિત્રો બાપુની દીકરીને લઈને ફરાર થયો હતો। ત્યારબાદ તેને 5 દિવસ પછી મિત્રો એમ કીધું નવસારીમાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ એવી પણ જાણકારીઓ હતી કે મિત્રો આ બાપુની દીકરી સાથે આ ભૂખી જશે મિત્રો ઓમ ડાબી છે તેને લગ્ન પણ કરી લીધા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે રીતે આ મામલો છે એ રફાદફા પણ થઈ ગયો છે, પરંતુ ઓમ ડાબી નામનો જે વ્યક્તિ છે તે મિત્રો વાત કરીએ તો દુબઈની અંદર સટ્ટાઓ બજારો કરે છે, અને મિત્રો વાત કરીએ તો તેની પાસે ઘણા બધા પૈસાઓ છે। સાથે મિત્રો વાત કરીએ તો તેની ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા તમે ફોટાઓ પણ જોયા છે, જે ફોર્ચ્યુનર હોય મોંઘી ગાડીઓ સાથે ફોટાઓ છે। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઓમ ડાબી નામનો વ્યક્તિ છે તેને મિત્ર બાપુ એમ કહે છે કે મારી દીકરીને ફસાવીને મિત્રો આ વહી ગયો હતો, આ લઈ ગયો હતો। તો ખાસ કરીને આના વિશે આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ તો કરતા નથી, પણ પરંતુ ભાઈઓ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ ટોપિક છે મિત્રો ઘણા બધા લોકોને સમજાણી પણ નથી, તે માટે આ ઓમ ડાબી નામનો જે વ્યક્તિ છે ને ભૂખી છે ને તેનું કાળું સત્ય આ જ હતું મિત્રો, તે સટ્ટાબાજારો કરે છે। તો આના વિશે તમારું શું કહેવું છે, તમારી રાય કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દીજો, વિડીયોને વધારે લોકોને શેર કરી દીજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી મારા બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને વધારે લોકોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી તમને સૌથી પહેલાં મારા વિડીયો જોવા મળી જાય।